وسكنتم في مساكن الذين ظلموا أنفسهم وتبين لكم كيف فعلنا بهم وضربنا لكم الأمثال 45 અને તમે એવા લોકોના ઘરોમાં જિંદગી પસાર કરી રહ્યા છો કે જેમણે ખુદ પોતાની સાથે જુલ્મ કર્યો હતો અને તમારા માટે વાઝેહ થઈ ગયું કે અમો તેમની સાથે કેવી રીતે પેશ આવ્યા અને અમોએ તમારા માટે મિસાલો પણ પેશ કરી. તફસીર આ આયત સમજાવવા માંગે છે કે તમે એ જ ઝાલિમોની જગ્યાએ વસો છો. તેમના નાશ પછી તમે તેમની જગ્યાએ આવીને રહેવા લાગ્યા અને તમને ખબર પણ પડી ગઈ કે તેઓ કેવી રીતે હલાક અને નાબૂદ થયા. અમે તેમની સાથે શું કર્યું અને તેમના અંજામની ઘણી મિસાલો આપી જેથી તમે પણ ખરાબ અંતથી સાવધાન થાઓ, પણ તમે કોઈ ઇબરત મેળવી નહીં. પૈગામ 1. ઘણા લોકો પોતાના પૂર્વજોના અંજામમાંથી ઇબરત લેતા નથી. તેઓ એ જ લોકોની જગ્યા અને સ્થળ પર આજે જિંદગી પસાર કરી રહ્યા છે, છતાં બધું ભૂલી ગયા છે. 2. અલ્લાહ તાલા સંપૂર્ણ રીતે હુજ્જત પૂરી કરે છે. અલ્લાહ અગાઉની ઉમ્મતો પર આવેલ અઝાબનો ઉલ્લેખ કરે છે અને વિવિધ ઉદાહરણો દ્વારા હકીકતને સ્પષ્ટ કરે છે. 3. અલ્લાહની સુન્નતો ઇતિહાસ અને સમાજ પર સ્થિર અને હાકિમ છે. જે લોકો જુલ્મ અને નાફરમાનીનો માર્ગ અપનાવે છે તેમનો અંત હંમેશા ઇબરતજનક જ હોય છે. સમજદાર એ છે જે બીજાના અંજામમાંથી નસીહત મેળવે.